તો ઘણીવાર એવું થાય છે કે બચેલા ઢોકળા તે ઠંડા થઈ જાય એટલે ઘરમાં કોઈને પણ ખાવા પસંદ નથી હોતા. તો એક પેનની અંદર તેલની અંદર જીરું, તલ, મરચું, મીઠો લીમડો, હળદર, ખાંડ અને પાણી બધું નાખી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી તેને સતત ચલાવતા રહી અને સરસ એવું સ્વીટ પાણી બનાવી લેવાનું. તેની અંદર જે વધેલા ઢોકળા હોય તેનો હાથની મદદથી આ રીતનો ચૂરો કરી લેવાનો અને હવે ગરમ પાણીની અંદર આ ચૂરાને નાખી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. મેક શ્યોર કે તમારો જે ઢોકળાનો ચૂરો છે એ એકદમ પાણીને એબ્ઝોર્બ કરી લે અને થોડું ડ્રાય થઈ જાય અને એકદમ જે આપણું આ સેવખમણી છે એ ગરમ થઈ જાય. હવે એક પ્લેટની અંદર તેને સેવ અને દાડમની મદદથી ગાર્નિશ કરી અને બાળકોને અથવા ઘરના મોટાને આપશો તો તે કંઈ પણ વિચાર કર્યા વગર ખાઈ જશે અને તમારા બચેલા ઢોકળાનો પણ સરસ એવો ઉપયોગ થઈ જશે. કેવી લાગી રેસિપી કોમેન્ટમાં જરૂર જણાવજો.